સુરત જિલ્લામાં આજે ટાટ એચએસ મેઇન્સ 2026ની પરીક્ષા યોજાઈ હતી। સુરતમાં કુલ 11,299 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। જિલ્લાના 61 કેન્દ્રોના 575 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ સત્રમાં સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા સુધી પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતાની પરીક્ષા લેવાઈ હતી, જ્યારે બીજા સત્રમાં બપોરે 3 થી 6 વાગ્યા સુધી પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રની પરીક્ષા યોજાશે। પેપર લીકની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારો ચિંતામાં જોવા મળી રહ્યા છે। પરીક્ષા પારદર્શક રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા અને સ્પેશિયલ સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ચૌધરી પ્રિયાબેન દિલીપભાઈ છે। હું હમણાં હાલમાં માંડવીથી સુરતમાં વનિતા વિશ્રમ સ્કૂલમાં ટાટ એચએસની એક્ઝામ આપવા માટે આવ્યા છે મેન્સની। હા, તૈયારી અમારી 2-3 વર્ષથી ચાલુ છે। એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આ વર્ષે અમે નીકળી જઈએ અને એક્ઝામ જે લેવાય છે તેમાં કોઈ પણ કૌભાંડ નહીં થાય અને કાર્ય સારી રીતના સંપન્ન થાય એવી અમે ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ।